નમસ્કાર મિત્રો, તો હું આવી ગયો છું અહીંયા મેરડી માના મંદિરે. નમસ્કાર મિત્રો, તો હું આવી ગયો છું અહીંયા મેરડી માના મંદિરે, ઓડ કમોડ ધામ, જેમાં માં મેરડી વિરાજમાન છે. અહીંયાની શ્રદ્ધા, અહીંયાની માનતા, અહીંયાની આસ્થા એટલી મહત્ત્વપૂર્ણ છે કે અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે. હું તમને માં મેરડીના દર્શન કરાવું, તમે મારી સાથે જોડ્યા રહો. આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ માં મેરડીના મંદિરમાં, જ્યાં માતાજીનું ભવ્ય મંદિર છે. તમે જુઓ અહીંયાનો નજારો, કેટલી બધી પબ્લિક માં મેરડીના મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. અહીંયાની આસ્થા, અહીંયાની પ્રતિષ્ઠા ઘણી બધી છે. અહીંયાની માનતાઓ બહુ ફળતી હોય છે. લોકો ઘણા માનતા હોય છે આ માતાજીને. માં મેરડી બધાનું સારું કરે છે ને એ શ્રદ્ધા, એ આશાઓને લઈને લોકો પોતાના દુઃખને દૂર કરવા પોતાની શ્રદ્ધાથી અહીંયા આવતા હોય છે. તો હું તમને લઈ જાઉં છું માં મેરડીના ભવ્ય મંદિરમાં. ચલો મારી સાથે. અહીંયા જે રવિવાર છે તો અહીંયા ભક્તોની ભીડો, ઘણી બધી ભક્તોની ભીડ હોય છે. તમે જોઈ શકો છો કે આ છે માં મેરડીનું ભવ્ય મંદિર. અહીંયા બધા ભક્તો વિરાજમાન છે. તો તમે કે કઈ રીતે લોકો અહીંયા પોતાની શ્રદ્ધા, પોતાની આસ્થાનું પ્રદર્શિત કરી રહ્યા છે. અહીંયાની શ્રદ્ધા, અહીંયાની આશા એટલી મહત્ત્વપૂર્ણ છે. તમે જોઈ શકો છો અહીંયાનો વ્યૂઝ હું તમને બતાવવા માંગુ છું કે અહીંયા જે છે મંદિર છે, અદ્ભુત નજારાઓથી તો મિત્રો અહીંયા ઓડ કમોડમાં શંકર ભગવાનનું પણ મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા ભગવાન શિવનું એક સુંદર મંદિર પ્રસ્થિત છે. એમના દર્શન તમે પણ કરો. આ આમનો પ્રવેશ ગૃહ છે. તમે જુઓ અહીંયાનો સુંદર નજારો. અહીંયા આસ્થાઓ ઝળકી રહી છે.